નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। JEE મેન્સનું પરિણામ જાહેર, સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું। સુરતમાં કોંગ્રેસ આપે સાથે મળીને નિલેશ કુંભાણીની વોન્ટેડના પોસ્ટરો લગાવ્યા। ભર ઉનાળે પાણીની તંગી વચ્ચે સુરતના ગટરિયાપુરનો ત્રાસ। ઉધારમાં કાપડ લઈ 8 વેપારીઓ સાથે 1.32 કરોડની ચીટિંગ કરનાર વોન્ટેડ આરોપી મુંબઈથી ઝડપાયો। નવસારીથી બાળકોને મળવા આવેલા યુવકની સુરતમાં હત્યા। સુરતમાં લોકોના જીવના જોખમે થતા ગેરકાયદે ગેસ રિફિલિંગ સેન્ટર પર દરોડા, ટ્રેનની ધરપકડ। સમાચારો વિગતવાર જોઈએ। જાહેર થયું છે। આ પરિણામમાં સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે। સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓએ આકરી મહેનત અને ધગશની સફળતા પ્રાપ્ત કરી છે। સુરતની કૌશલ્ય વિદ્યાલયના વિદ્યાર્થીએ 99.80 PR મેળવીને સ્કૂલ અને પરિવારનું નામ રોશન કર્યું છે, તો મૂળ સૌરાષ્ટ્રના વતની અને હાલમાં સુરતમાં રહેતા વિદ્યાર્થીએ પેરાલિસિસ પીડિત પિતાની સેવા કરવાની સાથે મહેનત કરીને 99.75 PR પ્રાપ્ત કર્યા છે। ત્યારે મેઇન પાસ થયેલા વિદ્યાર્થીઓએ આગામી સમયમાં એડવાન્સ ક્રેક કરીને પછી IITમાં અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। સુરતના મોટા વ્યવસાય વિસ્તારમાં આવેલી કૌશલ્ય વિદ્યાભવનમાંથી 15 વિદ્યાર્થીઓએ 99થી વધુ PR મેળવ્યા છે, જેમાં વિદ્યાર્થી વઘાસિયા પલ પોપટભાઈ સેશન 2માં 99.80 PR સાથે સ્કૂલમાં ફર્સ્ટ આવ્યા છે। હીરાના બ્રોકરેજનું કામ કરતા પિતાના પુત્રને મળેલી સફળતાને લઈ પરિવાર સાથે શાળાના પણ હર્ષની લાગણી વ્યાપી ગઈ છે। આ અંગે પલે જણાવ્યું હતું કે સ્કૂલમાં શિક્ષકો દ્વારા ખૂબ જ સપોર્ટ કરવામાં આવ્યો હતો। ઘરેથી પણ પરિવાર દ્વારા પણ અભ્યાસને લઈ સંપૂર્ણ સપોર્ટ કરવામાં આવ્યો હતો। રોજની 8 થી 10 કલાકની મહેનત સ્કૂલના શિક્ષકોના માર્ગદર્શનમાં કરતો હતો। હું આગળનો અભ્યાસ હવે એડવાન્સ ક્રેક કરીને મુંબઈ જેવી સંસ્થામાં CS કરીશ। મૂળ સૌરાષ્ટ્રના વતની એવા ચાવડા યાજ્ઞિક રાયસિંગભાઈને પણ JEEમાં 99.75 PR પ્રાપ્ત થયા છે। યાજ્ઞિકના પિતા રાયસિંગભાઈને પેરાલિસિસ એટેક આવ્યો હતો। પિતાની સેવા કરવાની સાથે સાથે અભ્યાસ કરીને આ સફળતા મેળવી હોવાનું યાજ્ઞિકે કહ્યું હતું। JEE મેઇન સેશન 2નું પરિણામ જાહેર થયું અને શાળાનું ખૂબ જ સારું પરિણામ આવેલું છે। ટોટલ 118 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે બેઠેલા હતા। એમાંથી 87 વિદ્યાર્થીઓ JEE એડવાન્સ માટે ક્વોલિફાય થયેલા છે અને JEE એડવાન્સની પરીક્ષા આપશે। 15 વિદ્યાર્થીઓને 99 કરતાં પણ વધુ PR રેન્ક પ્રાપ્ત કરેલો છે। વર્ષ દરમિયાન પરીક્ષામાં પ્લાનિંગ પહેલેથી અમારે કરવામાં આવતું હતું અને સમયસર સિલેબસ પૂરો કરી અને વારંવાર પરીક્ષા લઈ, વારંવાર પેપરના સોલ્યુશન કરાવી અને રિવિઝન કરીને વધુમાં વધુ પરિણામ પ્રાપ્ત કરેલું છે। મારું નામ ભુવા પ્રસિલ રોહિતભાઈ છે। કેવું રિઝલ્ટ આવ્યું, શું કહેશો? રિઝલ્ટ તો ખૂબ સારું છે અને આ રિઝલ્ટ પાછળ આચાર્યશ્રી, ટ્રસ્ટીશ્રી, શિક્ષકોનો અને માતા પિતાનો અને મારો અને થોડોક મારો ફાળો છે આમાં। મારું નામ ભુવા પ્રસિલ રોહિત। ટેસ્ટ પ્રેપરેટરી સર્વિસમાં નેશનલ લીડર એવી આકાશ એજ્યુકેશનલ સર્વિસ લિમિટેડના જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ મેઇન 2024ના બીજા સત્રમાં પોતાના સુરત સ્થિત વિદ્યાર્થીઓની મહત્વપૂર્ણ ઉપલબ્ધિને ગર્વથી જાહેર કરે છે। AESLના વિદ્યાર્થી અમૃતાંશ સિંહાએ ગણિતમાં મુખ્ય વિષયમાં 100% સાથે 99.98% મેળવીને શૈક્ષણિક શ્રેષ્ઠતામાં ઇતિહાસમાં પોતાનું નામ રોશન કર્યું છે। તેને ઓલ ઇન્ડિયા રેન્ક નંબર 370 હાંસલ કર્યો છે। અન્ય વિદ્યાર્થીઓએ જેમણે 99થી વધુ પર્સન્ટાઇલ મેળવ્યા છે, જેમાં વશ બરફીવાલા, પ્રથમ ચોકસી, દેવ કોટેચા અને નિધિ શર્માનો સમાવેશ થાય છે। જ્યારે દેવે ફિઝિક્સમાં 100% મેળવ્યા છે। વિદ્યાર્થીઓનું અદ્ભુત પરફોર્મન્સ માત્ર તેમની અટૂટ પ્રતિબદ્ધતાને રેખાંકિત નથી કરતું, પરંતુ ભારતની સૌથી પડકારરૂપ ગણાતી પરીક્ષાઓના પરિણામલક્ષી કરાયેલા વિષયોની તેની ઊંડાણ સમજણ અને બહાર લાવે છે। નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગઈકાલે રાત્રે તેમના અસાધારણ સિદ્ધિના અનાવરણને ઉત્કૃષ્ટતાના એક નવા માપદંડ સ્થાપિત કર્યા છે। આકાશના પ્રસિદ્ધ ક્લાસરૂમ પ્રોગ્રામમાં નામાંકિત આ અસાધારણ વિદ્યાર્થીઓએ વૈશ્વિક સ્તર પર સૌથી મુશ્કેલ ગણાતી પ્રવેશ પરીક્ષાઓમાંની એક એવી માન્યતા પ્રાપ્ત
આઈઆઈટી JEE ને જીતવા માટે એક કઠિન જર્નીનો શરૂ કરી છે. તેઓએ ઉન્નતિ મુખ્ય અવધારણાઓમાં મહારત હાસિલ કરવી અને એક શિસ્તબદ્ધ અભ્યાસ પદ્ધતિનું પાલન કરવા પોતાના અવિરત સમર્પણનું પ્રમાણ છે. વિદ્યાર્થીઓએ આ સંસ્થાના હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. हिमांशु पुरोहित, डिप्टी डायरेक्टर आकाश इंस्टीट्यूट। यही फेज में आकाश इंस्टीट्यूट ने बहुत अच्छा परफॉर्म करते हुए हमारे यहाँ से सूरत ब्रांचेस से करीब 40 बच्चे ऐसे हैं जो 99 परसेंटाइल अबव लेकर आए हैं। इसमें अमृतांश ने प्रथम चौकसी और वंश बर्फी वाला तीनों बच्चे हैं जिन्होंने अंडर 1000 रैंक स्कोर किया है हमारी ही ब्रांच से, जो कि बहुत अच्छा रिजल्ट है। और अभी तक हमारा परसेंटेज अचीवमेंट की भी अगर मैं बात करूँ इस साल, तो वो बहुत ही ज़्यादा अच्छा हमने अचीव किया। मेरा नाम अमृतांश सिन्हा है और मैंने JEE 2024 में 370 रैंक अचीव किया है। मैं सूरत मजूरा गेट ब्रांच से हूँ, आकाश की, और अभी मैं एडवांस के ऊपर पूरी तरीके से फोकस हूँ। कंसिस्टेंट डेली एफर्ट लगाना वो काफ़ी ज़रूरी है और सर ने हर एक स्टेप पर गाइड किया है कि मेहनत को कैसे किस दिशा में रखना है, कैसे मेहनत करनी है। तो वो सारी टिप्स जो सर ने दी है वो काफ़ी काम आई है। સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના બેનર લગાવવામાં આવ્યા છે. પૂર્વ કોર્પોરેટરે આ પોસ્ટર લગાવ્યું છે. પોસ્ટરમાં લોકશાહીનો હત્યારો ગદ્દાર લખવામાં આવ્યું છે. નિલેશ કુંભાણીએ મતદારો સાથે અન્યાય કર્યાનો ઉલ્લેખ પોસ્ટરમાં કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, નિલેશ કુંભાણી ફોટા પર શિંગડા લગાવવામાં આવ્યા છે. ચૂંટણી નહીં થતા મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. 4 દિવસથી ગુમ થયેલા નિલેશ કુંભાણી હવે સુરત શહેરમાં પોસ્ટર લાગે છે. પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ હીરાબાગ બ્રિજ પર પોસ્ટર લગાવવા હોવાનો આરોપ લાગ્યો છે. આ પોસ્ટર નિલેશ કુંભાણીને વોન્ટેડ જાહેર કરાયા છે. આટલું જ નહીં, પોસ્ટરમાં લોકતંત્રનો હત્યારો ગદ્દાર જેવા લખાણ લખાયા છે. સુરત લોકસભા 19 લાખ મતદારો હકનો સોદો કરનારને ઓળખો તેવો પણ ઉલ્લેખ કરાયો છે. તો પોસ્ટરમાં જ્યાં પણ દેખાય તેને સવાલ કરીને સબક શીખવાડવામાં અપીલ કરવામાં આવી છે. સુરત બેઠક પર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય થતાં કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ છે. કોંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીને ઘરે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો જેવા લખાણો સાથેના બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. જોકે નિલેશ કુંભાણીના ઘરે તાળું જોવા મળ્યું હતું. હાલમાં નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા હોવાની માહિતી મળી રહી છે. સુરત મહાનગરપાલિકાના સમાવિષ્ટ છાપરાભાઠા વિસ્તારમાં ગટરિયા પૂરને કારણે સ્થાનિક નાગરિકો સહિતના રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. ગટરમાંથી નીકળતા ગંદા પાણીને કારણે તીવ્ર દુર્ગંધ મારતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ સંદર્ભે મહાનગરપાલિકાના વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ નક્કર કાર્યવાહીનો અભાવ જોવા મળી રહ્યો છે. શહેરના છાપરાપાટા વિસ્તારમાં વ્રજ એપાર્ટમેન્ટની સામે મેઇન રોડ પર ગટરિયા પૂરની સ્થિતિ સર્જવા પામી છે. ગટરમાંથી નીકળતા ગંદા અને દુર્ગંધયુક્ત પાણીને કારણે રસ્તા પરથી પસાર થતા નાગરિકો સહિત વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિક વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાની સ્થિતિનું નિર્માણ થયું છે. બીજી તરફ દુર્ગંધયુક્ત ગટરિયા પૂરને કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક તરફ સ્વચ્છતામાં સમગ્ર દેશમાં ઇન્દોર સાથે પહેલો નંબર મેળવનાર સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર હાલની સ્થિતિમાં જાણે નિર્ભર થઈ ચૂક્યું હોય તેમ જણાઈ રહ્યું છે. આ વિસ્તારમાં વસવાટ કરતા સેંકડો નાગરિકો સાથે એક તરફ રોગચાળાનું જોખમ ઊભું થયું છે, ત્યારે વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે સમસ્યાનું સમાધાન કરવાને બદલે કુલડીમાં ગોળ ભાંગવાનો પ્રયાસને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સુરતના 8 વેપારી પાસેથી ઉધારમાં કાપડ લઈ 1.32 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડનાર મુંબઈના ઠગ વેપારી મેહુલ જોગાણીને સુરત ઇકોસેલે સોમવારે મુંબઈના મીરા રોડની AR ઇન હોટેલની ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા 5 મહિનાથી ફરાર હતો. આરોપી ચીટિંગના રૂપિયામાં મુંબઈમાં ફ્લેટ ખરીદ્યો હતો. એટલું જ નહીં, ડાન્સ બારમાં એક નાઇટમાં 50,000 રૂપિયા સુધી ઉડાડતો હતો. 41 વર્ષીય આરોપી મેહુલ પ્રવીણ જોગાણી મુંબઈના મીરા રોડની અલગ અલગ હોટલમાં રહેતો હતો. આરોપીઓ છેલ્લા 4 દિવસનું હોટલનું 7,800 રૂપિયા ભાડું પણ ચૂકવ્યું હતું. આરોપીઓ વેપારી પાસેથી કાપડ લઈ તેને બારોબાર વેચી મુંબઈ મીરા રોડ પર આવેલ ઓસ્વાલ ઓર્ચિડ બિલ્ડિંગમાં જાન્યુઆરી 2023માં 56 લાખનો ફ્લેટ ખરીદ્યો હતો. મુંબઈ રહેતો મેહુલ જોગાણીએ સુરત વેપારીઓ પાસેથી કાપડનો માલ લઈ વાયદા પ્રમાણે રૂપિયા ચૂકવી દેતો હતો. આથી વેપારીઓ તેના પર વિશ્વાસ મૂકી કાપડનો માલ આપ્યો હતો.
પછી તેણે ખોટી પેઢીઓ ઊભી કરી 8 વેપારીઓ પાસેથી 1.32 કરોડનો કાપડનો માલ ઉધારમાં લઈ બાદમાં હાથ ઊંચા કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે પોલીસે 1.32 કરોડ રૂપિયાના ચીટિંગના આ ગુનામાં અગાઉ 4 આરોપીની ધરપકડ કરી ચૂકી છે. નવસારી બાળકોને મળવા આવેલા સુરતના પિતાની મકાઈપુલ નજીક ડોટીવાલા બેકરી સામે ગઈકાલે એટલે કે બુધવારે 24મીને રાત્રે 11 વાગ્યાની અરસામાં કોઈએ બેરહેમીપૂર્વક હત્યા કરી હોવાની ઘટના બની છે. માથામાં લાકડાનો ફટકો મારી મોતને ઘાટ ઉતાર્યો છે. બાળકોને મળવા આવેલા નવસારીના યુવક સાથે સુરતમાં કોઈ દુશ્મની હોઈ શકે તે સવાલ જવાબ પોલીસ શોધી રહી છે. આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર નવસારીથી સુરતમાં ડક્કાઓરા ખાતે રહેતી પત્ની અને બાળકોને મળવા માટે સુરત ખાતે આવેલો યુવક ગત રાત્રે મકાઈપુલ પાસે અજાણ્યા ઈસમને ફટકાવડે હુમલો કરી તેની હત્યા કરી ભાગી ગયો છે. અઠવા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવસારી જલાલપુર ખાતે રહેતા 28 વર્ષીય રવિદાન જબરનદાસ બાટી ગઈ રાત્રે મકાઈપુલ ખાતે આવેલ ડોટીવાલા બેકરી પાસે બેઠો હતો ત્યારે કોઈ અજાણ્યા ઈસમે તેના ડાબા ગાલ અને કાન ઉપર ફટકાથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મરણ જાહેર કર્યો છે. વધુમાં અઠવા પોલીસ મથકના પીઆઈ ડીજી રબારીએ જણાવ્યું હતું કે મનમેળ નહીં થવાને લીધે મરનાર રવિદાન અને તેની પત્ની જિગીશા 2018થી જુદા રહેતા હતા. રવિદાન જલાલપુરમાં રહેતો હતો જ્યારે તેની પત્ની અને બાળકો સુરતમાં ડક્કાઓરા ખાતે રહેતા હતા. રવિદાન ક્યારેક સુરતના તેના બાળકોને મળવા માટે આવતો હતો. ગઈકાલે પણ પોતાના બાળકોને મળવા આવેલો હતો અને રાત્રે મકાઈપુલ ખાતે આવેલા ડોટીવાળા બેકરી પાસે બેઠો હતો ત્યારે અજાણ્યા ઈસમે તેની ઉપર હુમલો કરી હત્યા કરી ભાગી ગયો હતો. આરોપી પકડાયા બાદ જ સ્પષ્ટ થશે કે તેનું હત્યાનું કારણ શું હતું. હાલમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગેસ રિફિલિંગની આડમાં ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું. પોલીસે 7 કલાકનું ઓપરેશન હાથ ધરી 13 દુકાન પર છાપો મારી સમગ્ર નેટવર્ક ઝડપી પાડ્યું હતું, જેમાં 13 આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવે છે તેનો ડેમો પણ બતાવવામાં આવ્યો હતો, જેમાં લોકોના જીવ સાથે જોખમ તો ઊભું કરી જ રહ્યા હતા, સાથે પોતાના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા હતા. સુરતમાંથી ફરી એક વખત ગેરકાયદે રીતે પકડવામાં આવતું ગેસ રિફિલિંગ ઝડપાયું છે. કાપોદ્રા વિસ્તારમાંથી 13 જગ્યાઓ પર ગેરકાયદેસર ચાલતા ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગેસ રિફિલિંગની આડમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યું છે, જે માહિતીના આધારે પોલીસે આખું ઓપરેશન હાથ ધરી છાપા માર્યા હતા. કાપોદ્રા પોલીસ સ્ટેશનની 4 જેટલી ટીમો બનાવવામાં આવી હતી. 20 જેટલા પોલીસ કર્મીઓ દ્વારા દીનદયાળ વસાહત, મરઘા કેન્દ્ર, વડવાળા શોપિંગ સેન્ટર, અક્ષર ડાયમંડ પાસે રામકૃષ્ણ કોલોની, ભરવાડ ફળિયા, મોહનબાગ, બરોડા પ્રિસ્ટેજ સહિત વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ગેસ રિફિલિંગની આડમાં દુકાનમાં ચાલતું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ઝડપી પાડવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા રેડ કરી 13 જેટલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ મામલે વીઆર પટેલ એસીપીએ જણાવ્યું હતું કે ગેસ રિફિલિંગ આડમાં ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી અન્ય ગેસ સિલિન્ડરમાં ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરનાર 13 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરતની લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. ટેકેદારોની ખોટી સહી મુદ્દે નાટકીય રીતે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ ભારે ઉહાપોહ મચી ગયો હતો. ત્યારે નિલેશ કુંભાણી સહપરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ઘરે તાળા મારીને નાસી ગયેલા કુંભાણીના ઘરના દરવાજા 3 દિવસે ખુલ્યા હતા. નિલેશ કુંભાણીની પત્નીએ ઘરના દરવાજા ખોલ્યા છે, ત્યારે હજુ પણ નિલેશ કુંભાણી કોંગ્રેસના નેતાઓની સંપર્ક વેણા હોવાનું સામે આવી રહ્યું છે. કોંગ્રેસ સાથે ગેમ રમી ગયેલા નિલેશ કુંભાણીને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોજ રોજ ઘટનાક્રમ બદલાઈ રહ્યો છે, ત્યારે ગતરોજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા નિલેશ કુંભાણીના ઘરે ગદ્દાર છે, લોકશાહીના હત્યારા જેવા બેનરો લગાવવામાં આવ્યા હતા. ત્યારે આજે નિલેશ કુંભાણીના પત્ની પોતાના ઘરે પહોંચ્યા છે, જેને લઈ કુંભાણી પણ વહેલી તકે હાજર થાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. શહેરમાં મોડી રાત્રે પીપળોદ કારગિલ ચોકથી લઈ મગદલા વીઆર મોલ સુધી તથા વેસુ વીઆઈપી રોડ પર ફૂલ સ્પીડમાં મોંઘીને મોડિફાઈડ લક્ઝુરિયસ બાઇક પર ધૂમ સ્ટાઇલમાં જોખમી ડ્રાઇવિંગ કરતા બાઇકર્સ વિરુદ્ધ શહેર પોલીસે લાલ આંખ કરી છે, જેમાં પોલીસે એક મહિનામાં 3498 લક્ઝુરિયસ બાઇક કબજે લઈ 17.60 લાખનો દંડ વસૂલ્યો છે. શહેર પોલીસના ઝોન 4ના પોશ વિસ્તારમાં વેસુ, અલથાણ, ઉમરા, અઠવા, પાંડેસરા અને ખટોરા પોલીસ સ્ટેશને છેલ્લા એક મહિનામાં વાહન ચેકિંગ દરમિયાન
3,498 બાઇકો ડિટેન કરી હતી, જેમાં મોડિફાઈડ સાયલેન્સરવાળી 30 બાઇકોમાંથી સાયલેન્સરો પોલીસે કાઢી કબજે કરી લીધા છે. સાથે પોલીસે આવા બાઇક ચાલકો સામે 17.60 લાખનો દંડ પણ વસૂલ્યો છે. આ બાબતે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે સાયલેન્સરનો અવાજ કોમર્શિયલમાં 65 ડેસિબલ અને રેસિડન્સમાં 55 ડેસિબલ હોવો જોઈએ, જેને બદલે મોડિફાઈડ કરાયેલ સાયલેન્સરવાળી બાઇક તો 3 ગણો વધુ ડેસિબલ અવાજ આવતો હોય છે. આવી બાઇકો પકડવા માટે પોલીસે ડેસિબલ મશીન સાથે રાખ્યું હતું, જેમાં બાઇકનો મોડિફાઈડ સાયલેન્સરની ડેસિબલ મશીનથી તપાસ કરી તો તેમાં 150થી વધુ ડેસિબલ જનરેટ થયું હતું. આગામી દિવસોમાં અમે બાઇકને મોડિફાઈડ સાયલેન્સર ફિટ કરી આપતા ગેરેજવાળા સામે પણ કાર્યવાહી કરીશું. નવસારી શહેરને પ્રથમ ઓવરબ્રિજની ભેટ મળી છે. છેલ્લા અનેક વર્ષોથી વાહન ચાલકો રેલવે ફાટક ઉપરથી ચાલીને માનસિક રીતે હેરાન પરેશાન થયા હતા. ચોમાસાની ઋતુમાં 108ને પણ દર્દીને લઈ જતી વખતે રેલવે ફાટક ઉપર ઊભું રહેવું પડતું હતું, જેના કારણે જીવન મરણનો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો હતો. આ બધી પરિસ્થિતિ હવે દૂર થઈ છે. નવસારી પ્રકાશ ટોકીઝ પાસેનો ઓવરબ્રિજ બનીને તૈયાર થતાં તંત્રએ ખુલ્લો મૂકતા રાહદારી અને વાહન ચાલકોને હાશકારો થયો છે. હવે ઓવરબ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટ લગાવવાની કામગીરી બાકી હોય. થોડા દિવસોમાં તે કામગીરી પૂર્ણ થતાં બ્રિજ સંપૂર્ણ બનીને તૈયાર થઈ જશે. આ બ્રિજ માટે શહેરીજનોને ખૂબ જ અપેક્ષા હતી. પૂર્વ અને પશ્ચિમને જોડતા બ્રિજની વાહન ચાલકોને ટ્રાફિક જામની સમસ્યાનો હલ જોવા મળશે. નવસારી રેલવે ફાયર રોડની લંબાઈ ઘણી હોય છે, તેનો ખર્ચ પણ વધુ આવ્યો છે. બ્રિજ પૂર્વ બાજુએ નટરાજ ટોકીજ નજીકથી શરૂ થઈ દક્ષિણ પૂર્વ પૂર્ણા બ્રિજ નજીક ટર્ન મારી બંદર રોડ થઈ રાયચંદ રોડ ઉપર ઉતરે છે. 110 કરોડથી વધુ ખર્ચ આવ્યો છે. બ્રિજનું બનતા અંદાજે 4 વર્ષ જેટલો સમય લાગ્યો છે. આ સમય દરમિયાન ડ્રેનેજ સહિતની લાઈનો ખસેડવામાં રોડ તૂટતા લોકોને તકલીફ પણ વેઠવા પડી હતી. નવસારી જિલ્લાને બાગાયતી પાકનું નંદનવન ગણવામાં આવે છે. આ વર્ષે ફ્લાવરિંગને 15 દિવસ મોડું થતાં નવસારી એપીએમસીમાં કેરીના હરાજીના શ્રી ગણેશ થયા છે, જેમાં કેસર કેરીના પ્રથમ તબક્કાના ભાવ 1320થી લઈને 2450 સુધી બોલાયા હતા. નવસારી જિલ્લામાં કેરી સમગ્ર દેશમાં વખણાય છે. કેસર, હાફૂસ, રાજાપુરી, બદામી સહિતની કેરીની માંગ સમગ્ર દેશમાં રહેતી હોય છે, ત્યારે આ વર્ષે વાતાવરણમાં આવેલા બદલાવને કારણે 15 દિવસ મોડું ફ્લાવરિંગ આવતા આજથી નવસારી એપીએમસીમાં કેરી વેચાણના શ્રી ગણેશ થયા છે. પ્રથમ દિવસે ડિમાન્ડમાં રહેતી કેસર કેરીના 1320થી લઈને 2405ના ભાવ બોલાયા હતા. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગામી આવી હતી, જેના પગલે 2 થી 3 દિવસ વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. આગામી જોતા માવઠું જોવા મળ્યું ન હતું, જેના કારણે કેરી ઉતારવાની કામગીરી સમયસર કરવામાં આવી હતી. આજથી નવસારી એપીએમસી સહિત જિલ્લાની તમામ એપીએમસી કેરીમાં હરાજી થઈ છે, તો વેપારીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. મનીષ કનાલાલ હિરાની, નવસારી એપીએમસી માર્કેટ. આ વર્ષે એપીએમસી માર્કેટમાં કેસર કેરીનું આગમન થઈ ગયું છે. કેસર કેરીની અત્યારે આવક 4 થી 5 ટન છે. અત્યારે એવરેજ ભાવ 1700 થી લઈને 2200 રૂપિયા છે 20 કિલોના. આગળ જતા બી કેસર કેરીના ભાવ ઘણા સારા રહેશે, કેમ કે આ વર્ષે પાક ઘણો ઓછો છે. પાક ખાલી 30 થી 40% જ છે, એટલે એવરેજ ભાવ 1500 થી 2000 રૂપિયાની આસપાસ રહેશે આખી સિઝનનો કેસરનો ભાવ. બીજી બધી કેરીઓની વાનગીઓ બી આ વર્ષે ઘણો પાક ઓછો છે. ધારો કે રાજાપુરી, લંગડો, દશેરી બધી જ કેરીઓનો પાક આ વખતે ખાલી 30 થી 40% જ છે, એટલે આ વર્ષે કેરીઓનો ભાવ ઘણો સારો રહેશે. મારું નામ ડુમ્મસ રોડ ઉપર આવેલા વીઆર મોલમાં એસિસ બ્રાન્ડના શૂઝ શોરૂમના સ્ટોર મેનેજર માલિકની જાણ બહાર શૂઝ કપડાં સહિત બિલ વિના સસ્તી કિંમતે બારોબાર વેચી માર્યા હતા. ₹16.29 લાખ જમા પણ નહીં કરાવી ઠગાઈ કરતા પોલીસે મેનેજરને તપાસ હેઠળ ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ હેઠળ રાખવાનો હુકમ કર્યો છે. ઉમરા પોલીસના જણાવ્યા મુજબ ડુમ્મસ રોડ સ્થિત વીઆર મોલમાં એસિસ બ્રાન્ડના શૂઝ શોરૂમમાં સ્ટોર મેનેજર તરીકે પ્રશાંત જગદીશ ચોખાવાલા કામ કરી રહ્યા હતા. મેનેજર પ્રશાંતે ગત તારીખ 29 ઓગસ્ટ 2022થી 28 નવેમ્બર 2022ના સમયગાળા હેઠળ શોરૂમમાં ખરીદી કરવા આવતા ગ્રાહકોને બિલ વિના અને સસ્તી કિંમતે બારોબાર વેચાણ કરી કંપની સાથે ગોબાચારી આચરી હતી. શોરૂમના માલિક દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા 3 માસમાં પ્રશાંત ચોખાવાલાએ 154 નંગ શૂઝ, ટી શર્ટ, ટ્રેક પેન્ટ,
81 નંગ મોજા સહિત કુલ 247 નંગ ચીજ વસ્તુઓનો સ્ટોક મળી આવ્યો ન હતો, જે મામલે તપાસ કરતા પ્રશાંતે કુલ કિંમત ₹12,29,000નો મુદ્દામાલ કંપનીમાં જમા નહીં કરાવી ઠગાઈ કરી હતી. જોકે પ્રશાંત શોરૂમના માલિકના નાણાં પરત કરી દેશે એવી વાત કરી હતી, પરંતુ નાણાં કે મુદ્દામાલ પરત નહીં કરતા અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ઉપરોક્ત બનાવ અંગે ઉમરા પોલીસે પ્રશાંત ચોખાવાલીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો, તેમજ આગામી 26 એપ્રિલ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. JEE મેઇન્સનું પરિણામ જાહેર, સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું. સુરતમાં કોંગ્રેસ આપે સાથે મળી નિલેશ કુંભાણી વોન્ટેડના પોસ્ટરો લગાવ્યા. સુરતમાં ભર ઉનાળે પાણીની તંગીથી સુરત ગટરિયા પૂરનો ત્રાસ. ઉધારમાં કાપડ લઈ 8 વેપારી સાથે 1.32 કરોડની ચીટિંગ કરનાર વોન્ટેડ આરોપી મુંબઈથી ઝડપાયો. નવસારીથી બાળકોને મળવા આવેલા યુવકની સુરતમાં હત્યા. સુરતમાં લોકોના જીવના જોખમે થતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સેન્ટર પર દરોડા, 13ની ધરપકડ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.